કચ્છ જિલ્લાની 5 નગરપાલિકાઓમાં શાસકોની તાજેતરમાં કરાયેલી વરણી બાદ હવે ગ્રામીણ ક્ષેત્રની મજબૂત સરકાર ગણાતી તાલુકા પંચાયતોમાં સત્તાના સૂત્રો સોંપવા માટે ભાજપ ગત મહિને યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓમાં ભુજ તાલુકા પંચાયતમાં ભાજપે જંગી બહુમતી સાથે ભવ્ય વિજય મેળવીને સત્તા જાળવી રાખી હતી. ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થયાના લગભગ 1 માસ બાદ જેટલા લાંબા સમય બાદ આખરે આજે સસ્પેન્સનો અંત આવ્યો છે અને પ્રમુખ પદ માટે દાવેદારોની દોડધામ શાંત પડી છે. ભાજપ દ્વારા ખાસ આયોજિત પક્ષની મંડળ બેઠકમાં ભુજ તાલુકા પંચાયતના સર્વોચ્ચ એવા પ્રમુખ તરીકે લક્ષ્મીબેન અને ઉપપ્રમુખ તરીકે રાધાબેન આહિરના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત પંચાયતના આર્થિક અને વહીવટી નિર્ણયોમાં સૌથી મહત્વની ગણાતી કારોબારી સમિતિના ચેરમેન પદે કુલદીપસિંહ ચૌહાણ, ગૃહમાં પક્ષે વ્હીપ અને શિસ્ત જાળવવા માટે શાસક પક્ષના નેતા તરીકે ભરત રાઠોડની પસંદગી કરીને સંગઠન દ્વારા નવા શાસકોની આખી ટીમ જાહેર કરી દેવામાં આવી છે. કચ્છ કમલમ ખાતે ભુજ તાલુકા ભાજપ પ્રભારી આનંદભાઈ માતા, મુન્દ્રા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પ્રણવભાઈ જોશી અને ભુજ તાલુકા ભાજપના પ્રમુખ અશોકભાઈ બરાડીયાએ પ્રદેશ કક્ષાએથી આવેલા નામોની વિધિવત જાહેરાત કરી હતી. કચ્છ કમલમ ખાતે હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી સન્માનિત કરાયા હતા. પક્ષના હાઈકમાન્ડ દ્વારા નામોની જાહેરાત થતાની સાથે છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચાલતી વિવિધ પ્રકારની અટકળો અને અનુમાનોનો આખરે અંત આવી ગયો છે. સંગઠન દ્વારા નામો જાહેર કરાયા બાદ તુરંત જ તમામ પદાધિકારીઓ અને ચૂંટાયેલા સદસ્યો ઉત્સાહભેર તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે ભુજ તાલુકા પંચાયત ખાતે નિયત નમૂનામાં ફોર્મ ભરવાની સત્તાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે શનિવારના રોજ ભુજ તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા વહીવટી વડાની અધ્યક્ષતામાં મળશે, જેમાં સત્તાવાર રીતે આ નામો રજૂ કરીને તમામ હોદ્દેદારોની વિધિવત અને કાનૂની વરણી કરવામાં આવશે.